નમસ્તે, આપ જોઈ શકો છો કે પહેલો સિઝનનો વરસાદ છે એમાં તો ઘૂંટણની ઉપર પાણી ભરાઈ ગયા છે. પ્રી મોન્સૂન કામગીરી નગરપાલિકાએ કરેલી છે અને કેવી કરી છે તેના ઉપર આ પ્રશ્ન ઉઠે છે. કારણ કે રાત્રે 3 વાગ્યાના અમારા બધા કુટુંબીજનો જાગીએ છે, ગાદલા પલળી ગયા છે, ઘર વખરી બગડી ગઈ છે, પાણી ઘરમાંથી બહાર કાઢી રહ્યા છે. આખા ડભોઈનું પાણી આટલા નાના નાના ભૂગડાઓમાંથી બહાર નીકળી રહ્યું છે. પૂંજીબા સોસાયટી, આયુષ સોસાયટી, પેલી બાજુ ઇન્દ્રપુરી, સરિતા, એ બધાનું પાણી પટેલવાડી આગળ જે સ્લેબ ડ્રેન બનાવ્યો છે ત્યાંથી નીકળી રહ્યું છે. અહીં આગળથી BAPSના મંદિર આગળથી BAPS આગળ જે હોટલ છે ત્યાંથી કૃષ્ણા કાઠિયાવાડી હોટલ છે ત્યાં આગળ એક જ ભૂંગળું છે અને આટલા અંતર એક ભૂંગળામાંથી આખા ડભોઈનું પાણી નીકળી રહ્યું છે. નગરપાલિકાને એવી વિનંતી છે કે આ જે દબાણો છે તે દબાણો તમે હટાવો, વરસાદી કાચ ચોખ્ખી બનાવો, વરસાદી કાચ પહોળી કરો અને સ્લેબ ડ્રેન અને નાળા પાક્કા બનાવો. તો અમને આ દર વર્ષે જે કષ્ટ ભોગવવું પડે છે, જે વેઠવું પડે છે, કે તમે આગળ આવો તો તમને ખબર પડે, અમારા ઘરમાં રહી જાઓ તો તમને ખબર પડે કે કેવી તકલીફ પડે છે. નગરપાલિકાને વિનંતી કે બધા નાળા સિંગલ જે ભૂંગળા છે તે હટાવો, વરસાદી કાચ મોટી બનાવો, દબાણો હટાવો અને સ્લેબ ડ્રેન બનાવો. બસ.